11મી મે 2024 કેનેડાના ઓન્ટેરિયો સ્ટેટના બ્રામ્પટન શહેરની અંદર આવા સુંદર ઓડિટોરિયમમાં હાઉસફુલ ઓડિયન્સમાં જ્યારે ગુજરાતીઓ મારી સામે બેઠા છે, ગુજરાતી મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓને એક વાત હું કરવા માંગુ છું. ગુજરાત સ્થાપના દિન હમણાં જ ગયો છે ત્યારે મેં કહ્યું એમ મારું તમારું ગુજરાત એને કુદરતે સૌથી લાંબો દરિયા કિનારો આપ્યો છે. મારા તમારા ગુજરાતની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ જીવનના અંતમાં ગુજરાતમાં આવી અને સ્થિર થયા છે. સ્વામિનારાયણ ભગવાન પણ આખા ભારતમાં વિચરણ કરી અને અંતે તો મારા તમારા ગુજરાતમાં આવીને સ્થિર થયા છે. સાહેબ, એક જ રાજ્યમાંથી બબ્બે દેશના ફાધર ઓફ નેશન, બબ્બે દેશના રાષ્ટ્રપિતા એક જ રાજ્યમાં જન્મા હોય તો એ મારા તમારા ગુજરાતમાં જન્મા છે સાહેબ. પણ હવે જે વાત હું કરવા જઈ રહ્યો છું, જ્યારે તમે મોદી 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 બોલી અને મને ઊભો થવા માટે મજબૂર કર્યો છે, ત્યારે કાન ખોલીને આખા વિશ્વના ગુજરાતીઓ આ એક વાત સાંભળી લે જગદીશ ત્રિવેદી પાસેથી કે સાહેબ, ભારત એક જ દેશ એવો છે કે જેને માં કહેવાય. બીજા કોઈ દેશને માં નથી કહેવાતો. દુબઈ નામે બાઈ માણા જેવું છે. કંકુ બઈ, ચંપા બઈ, એમ દુબઈ. પણ દુબઈને પણ માં ન કહેવાય. માં કેવળ મારા તમારા હિન્દુસ્તાનને કહેવાય. તો ભારતનો જે નકશો છે, અહીંયા બ્રામ્પટનમાં બેઠા બેઠા સાહેબ, ખાલી ભારતના નકશાને વિચારો કે ભારતનો જે નકશો છે એ મેપ ઓફ કન્ટ્રી નથી, પણ ભારત માતા ઉભા છે એવી કલ્પના કરો. જમ્મુ એન્ડ કાશ્મીર એ ભારત માતાનું મુગટ છે અને કન્યાકુમારી એ ભારત માતાના ચરણારવિંદ માના ચરણ છે. તો મારું તમારું ગુજરાત છે ને, એ ભારત માતાએ આમ લાડથી કેળમાં તેડેલું એનું બાળક હોય ને એવું રૂપાળું ગુજરાત લાગે સાહેબ. અને હવે આ કાર્યક્રમની સૌથી વધુ તાલી પડવાની છે. તમે રોકી શકો તો તમારા હાથને ભેગા થતા રોકી લેજો ગુજરાતીઓ. નહીં રોકી શકો, હવે પછીનું વાક્ય સૌથી વધુ તમને તાલી પાડવા મજબૂર કરશે. એ હવે હું બોલું છું જગદીશ ત્રિવેદી કે મારી તમારી ભારત માતા 75 વર્ષથી ઉઘાડા માથે ફરતી હતી. બે ગુજરાતીએ એને મુગટ પહેરાવી દીધો. ભારત માતાના ચહેરા ઉપર, ભારત માતાના મસ્તક ઉપર પહેરાવેલો મોંઘામાં મોંઘો મુગટ છે સાહેબ. અને એના માટે નરેન્દ્ર મોદી અને અમિત શાહને